ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ ચેપ્ટરમાં આપણે આવ્યા છીએ સ્વાધ્યાયના દાખલા. કયા સ્વાધ્યાયના? સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2 સુધીના આપણા બધા ટોપિક પતી ગયા છે. બે ઉદાહરણ આગળ આવેલા હતા કે જેમાં આપણે વર્ગમૂળ 2 ને અને વર્ગમૂળ 3 ને સંખ્યા રેખા પર દર્શાવી હતી. એ બે દાખલા પણ બહુ સારી રીતે થઈ ગયા છે અને આ બે દાખલાની તમને ઘરેથી પ્રેક્ટિસ કરવા કીધી હતી. બીજી આપણી એક હોમવર્કની જે નોટ છે તેમાં લખવા કીધું હતું. તો આ બધું લખવાનું કામકાજ ચાલે છે ને? શું તમે આજે આવ્યા ત્યારે નોટબુક ચેકિંગ માટે આપીને આવ્યા ઓફિસમાં? તો જેવો આ લેક્ચર પતે એટલે તમારી નોટબુક ચેકિંગમાં આપી દેજો. આ તમને કહી દીધું, બરાબર છે? હવેથી દર ગુરુ, શુક્ર ને શનિ નોટબુક ચેકિંગમાં આપી દેવાની રહેશે. રોજનું લેસન રોજ કરવાનું રહેશે. આજે જે લેસન આપા તે આવતીકાલે કરીને આવવાનું રહેશે. સમજી ગયા ને વાતમાં? ચાલો તો ચાલુ કરીએ છીએ ભાઈ આજનો ટોપિક. સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન 3. પ્રશ્ન 3 માં વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતના દર્શાવી શકાય તે બતાવો. વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવવાની છે. ઓકે, સમજ પડી ગઈ રકમમાં? આપણે ઓલરેડી બે દાખલા કર્યા છે, વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 વાળો. વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 માં જે કર્યું સેમ એ જ વસ્તુ અહીંયા કરવાની છે, બરાબર? ચાલો, પાયથાગોરસનું પ્રમેય બધાને સારી રીતે આવડે છે ને? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. ચાલો હવે જુઓ, વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવવાની જે પ્રક્રિયા છે તેમાં સૌથી પહેલા ટુકડા પાડવાના. વર્ગમૂળ 5 ના ટુકડા પાડવાના. હવે ટુકડા પાડવા માટે મદદ લેવાની પૂર્ણ વર્ગ સંખ્યાની. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 3 નો વર્ગ કોણ બોલે છે? 6. 3 દુ 6 એમ. 3 નો વર્ગ એટલે 3 તાલી 9. હવે જો 5 કરતા 9 વધી ગયા ને, આપણે 5 કરતા નાની ને નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા લેવાની. 4 એટલે અહીંયા ટુકડામાં 4 વત્તા 4 ને 1 5 થાય. ચાલો, વર્ગમૂળ 5 બરાબર વર્ગમૂળમાં હવે 4 એટલે કોનો? 2 નો વર્ગ. 1 એટલે કોનો? થઈ ગયું સેટિંગ. ચાલો હવે સ્કેલ માપ નક્કી કરવાનું. સ્કેલ માપ તરીકે આપણે દર વખતે એક એકમને કેટલા સેન્ટીમીટર રાખ્યા છે? એક એકમ બરાબર 3 સેન્ટીમીટર રાખીએ છીએ. 3 ની જગ્યાએ 4 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટર રાખવું હોય તો આપણને કઈ વાંધો નથી. સમજ પડે છે ને વાતમાં? ચાલો હવે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 ને દર્શાવવાની પ્રક્રિયા ચાલુ કરીએ. સાધનો તૈયાર કરી દેવાના. તો આ સાધન તૈયાર થઈ ગયા છે મારા. તો હવે સૌથી પહેલા આપણે શું દોરવાની છે? સંખ્યા રેખા. શું દોરવાની છે? સંખ્યા રેખા. જોયું, ફૂટપટ્ટી મોટી થઈ ગઈ હે ને? ચાલો તો આ દોરી દીધી આપણે સંખ્યા રેખા. દોરી દીધી, દેખાય બધાને? સંખ્યા રેખાના બેવ છેડે તીર આપી દો. તીર કેવી રીતના અપાય તે જોયા ને? આગળ બી કીધું છે કે તીર વ્યવસ્થિત આપવાના. એના પછી હવે બધું યાદ હોવું જોઈએ તમને. એના પછીનું સ્ટેપ શું છે? બસ અહીંયા થોડીક જગ્યા છોડીને અહીંયા સંખ્યા રેખા પર 0. યસ, ઓ. અને ઓ એટલે કઈ સંખ્યા? 0. હવે આરું માપ કેટલું? આરું માપ ને ઊભું માપ. આ જે બગડો દેખાય છે તે આરું માપ છે. આરું માપ 2 એકમ, ઊભું માપ 1 એકમ. અને ઊભું જે માપ છે તે એક જ વખત. વર્ગમૂળ 3 માં 2 વખત હતું. 1 એકમના 2 રેખાખંડ તમે લંબ દોરેલા હે ને? પણ અહીંયા આરું માપ 2 એકમ ને ઊભું માપ 1 એકમ લે હોય એટલે આ સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 આવી જશે, બરાબર? ચાલો એટલે સંખ્યા રેખા પર ફૂટપટ્ટી લીધી. હવે આ 0 દેખાય, આ ફૂટપટ્ટીનો કાપો દેખાય. હવે તમે ભૂલ આવી બી કરે, આ 1 પર સેટ કરે અમુક. પછી અમુક શું કરે ખબર? આ 0 અહીંયાથી લઈ. સર અહીંયાથી જો, અહીંયા તીર છે ને તો ત્યાંથી લેવાનું હોય ને. આવી ભૂલ તમારામાંથી જ કેટલાક વિદ્યાર્થીઓએ કરેલી છે. તો એ ભૂલ નહીં થવા દેતા. સાંભળવાનું હરખું ને જોવાનું આંખ ખોલીને કે ભાઈ આ દેખાય, આ લીટી દેખાય, એ 0 કહેવાય ને 0 પર જ 0. જો કેવો મેં ગોઠવ્યો એ રીતના તમે બી જ્યારે દોરો તો એવી રીતના ગોઠવજો. દેખાય છે ને હેર? ચાલો હવે આપણે
એક એકમ એટલે ટન સેન્ટીમીટર, પરંતુ આપણે આરું માપ કેટલું લેવાનું છે? એક એકમ એટલે ટન, તો 2 એકમ એટલે 6 સેન્ટીમીટર. એકના ડબલ 2, ત્રણના ડબલ 6. 2 એકમ એટલે 6 સેન્ટીમીટર. એટલે અહીંયા 0 થી તે 6 સેન્ટીમીટર દેખાય? છગન દેખાય? આ 6 સેન્ટીમીટર છોડીને બીજું બિંદુ મૂક્યું. બિંદુ મૂકવાનું છે, ચાંદલો નથી કરવાનો. ચાલો હવે આ બિંદુને નામ આપી દેવો. અને આ બિંદુ એ સંખ્યા રેખા પર 2 દર્શાવે છે, કેમ કે આ માપ 2 એકમ છે. આ જે માપ છે તે 2 એકમ છે, એટલે આ બગડો દર્શાવે. સમજી ગયા? હવે આપણે વગર પગ હલાવીએ કોણ માપક લેવાનું છે. શું લેવાનું છે? કોણ માપક. કોણ માપક ને હવે બિંદુ એ પર મૂકવાનું અને 90 અંશનું ટપકું દર્શાવવાનું છે, પરંતુ હું કોણ માપક વગર કરીશ. આ મારું કોણ માપક આ જ છે, જુઓ આ 90 નો ખૂણો આવી ગયો. હવે જુઓ આ માની લેવો કે તમારું જે કોણ માપક થી 90 અંશનું ટપકું જે છે તે અહીંયા કશે આવ્યું હશે, બરાબર છે ને? હવે એ જે ટપકું છે, તો આ બિંદુ એ માંથી અને પેલા 90 અંશના ખૂણાના ટપકામાંથી તમારે કિરણ પસાર કરવાનું. શું પસાર કરવાનું? કિરણ. આ રીતે તમારે કિરણ પસાર કરવાનું છે. કરી દીધું કિરણ પસાર? ચાલો એના પછી ધ્યાન આપજે સૃષ્ટિ. એના પછી આ જે કિરણ છે ને, આ કિરણ પર ઊભું માપ કેટલું લેવાનું છે? 1. તો આ ફૂટપટ્ટી લેવાની, દેખાય આ 0, તેને બિંદુ એ પર ગોઠવ્યો અને યસ 1 એકમ એટલે ટન સેન્ટીમીટર. આ ટન સેન્ટીમીટર છોડીને અહીંયા ટપકું મારી દેવાનું. હવે આ જે ટપકું છે, આ જે બિંદુ છે, તે બિંદુને એ પછી શું નામ આપવાનું? બી. તમારા માંથી પાછા અમુકને સવાલ થશે, સર બી આને આપવાનું કે આને આપવાનું? હે, બી કોને આપવાનું? આ બે માંથી કોને? તો ભાઈ પેલો આ ઉપર વાળું જે ટપકું છે તે નકામું છે. એ ખાલી પેલો 90 નો ખૂણો દોરવા માટે એને મદદ કરી. મેઇન તો આ છે 1 એકમ નું માપ. આ માપ કેટલું છે? 1 એકમ. એટલે અહીંયા શું લખવાનું? 1. ક્લિયર? પગ ની હલાવ્યા કર. કેટલો ખૂણો છે? 90 નો ખૂણો. એટલે અહીંયા 90 નો ખૂણો દર્શાવી દીધો. ચાલો ભાઈ નેક્સ્ટ સ્ટેપ યાદ કરો. ઓ ને બી હાથે જોડી દેવાનું. એને જેવું જોડાઈ જાય એટલે આનું માપ શોધવાનું. અને આ માપ કેવી રીતના શોધાય? પાયથાગોરસના પ્રમેયથી. આ કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણમાં 3 બાજુમાંથી 2 બાજુના માપ હોય, તો ત્રીજી બાજુનું માપ શોધવા માટે પાયથાગોરસના પ્રમેયની મદદ લેવાની. બરાબર છે પૂર્વેશ? ચાલો કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુના વર્ગોનો સરવાળો. કર્ણ કોણ છે? કાટખૂણાની સામે કર્ણ હોય છે, કર્ણ છે ઓબી. ઓબી નો વર્ગ બરાબર બાકીની 2 બાજુ ઓએ નો વર્ગ વત્તા એ બી નો વર્ગ. ચાલો કિંમત મૂકી દેવાની. ઓબી નો વર્ગ બરાબર ઓએ કેટલું છે? 2. 2 નો વર્ગ વત્તા એ બી 1 છે એટલે 1 નો વર્ગ. ચાલો સાદુ રૂપમાં ધ્યાન આપે. ઓબી સ્ક્વેર બરાબર 2 નો વર્ગ 1 નો વર્ગ. ઓબી સ્ક્વેર બરાબર 4 ને 1. આ સ્ક્વેર ને કરી નાખો તો ડાબી સાઈડ હમરે ડાબી સાઈડ થી સ્ક્વેર ને કરીએ તો જમણી સાઈડ વર્ગમૂળ લાગે, એટલે વર્ગમૂળમાં 5. સમજ પડી? ઓબી બરાબર વર્ગમૂળ 5 આવી ગયું. આજે મેં બધું લખ્યું તે શું છે? રફ કામ છે. ચાલો તો ઓબી નું માપ કેટલું આવ્યું? વર્ગમૂળ 5. એટલે અહીંયા વર્ગમૂળ 5. હવે આ વર્ગમૂળ 5 નો રેખાખંડ ને ક્યાં લાવવાનો? નીચે એટલે સંખ્યા રેખા પર. અને એના માટે પરિકરની મદદ લેવાની. પરિકરની સોયને બિંદુ એ પર અને પેન્સિલ ને બિંદુ બી પર. ઓકે. અને હવે આપણે બિંદુ બી માંથી સંખ્યા રેખા પર શું આપી દેવાનું? એક ચાપ આપી દેવાનું. અને આ જે ચાપ છે તે સંખ્યા રેખાને જ્યાં છેદે તે બિંદુને શું નામ આપવાનું? બી પછી સી નામ આવ્યા એટલે એ સી. અને આ બિંદુ સી એ સંખ્યા રેખા પર શું દર્શાવે? વર્ગમૂળ 5 દર્શાવે. એટલે અહીંયા આવી રીતના વર્ગમૂળ 5 લખી દેવાનું. આ બિંદુ બી વાળું બિંદુ આ છે, બરાબર, ગુચવાટાની. તો બસ સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 વાળું બિંદુ આવી ગયું. આવી ગયું. આવી ગયા વર્ગમૂળ 5 એટલે પૈતું. હવે રચનાના મુદ્દા પછી લખીશું. તમારે ખાલી અત્યારે આ રકમ લખીને આટલે દોરવા સુધીનું કામ કરવાનું છે. ની સમજ પડે તો મેં છું, મને બોલાવજો, મને કહેજો, પૂછજો, પરંતુ હરખી રીતના દોરજો.
ચાલુ કરો. તો ચાલો, રચના બધાની દોરાઈ ગઈ છે. વર્ગમૂળમાં 5 બધાને મસ્ત દર્શાવી દીધું છે. હવે આપણે દર વખતની જેમ રચનાના મુદ્દા લખીશું. આ વખતે પહેલેથી નવું જ પાનું લઈ લઈએ રચનાના મુદ્દા લખવા. ઓકે, ચાલો તો હેડિંગ આપી દઉં છું. રચનાના મુદ્દા બધાએ બોર્ડ પર ધ્યાન આપવાનું છે. રચનાના મુદ્દા મેં તમને મસ્ત લખતા શીખવાડી દીધા છે, હે ને? બધા મુદ્દા, પહેલો મુદ્દામાં શું આવે, બીજામાં શું, ત્રીજામાં. ઘરે જેને પ્રેક્ટિસ કરી હોય ને ઘરે જેને લખવાની ટ્રાય કરી હોય એને દેવા કઈ એટલે કઈ વાંધો નહીં આવે. સમજ પડી બધાને? પહેલો મુદ્દો જે દોર્યું તે લખવાનું. પહેલા આપણે શું દોર્યું? આ એ દોરીને પછી હું કર્યું અહીંયા ને બિંદુ હોય એટલે હું 0. ચાલો, તો સંખ્યા રેખા દોરો. સંખ્યા રેખા દોરો, તેના પર બિંદુ ઓ દર્શાવો અથવા લો. ચાલો દર્શાવો. બિંદુ ઓ એ સંખ્યા રેખા પર 0 દર્શાવે છે. છે ને ધ્યાન બધાનું? સંખ્યા રેખા પર 0 દર્શાવે છે. એકદમ ઈઝી પહેલો મુદ્દો લખાઈ ગયો. ચલો એના પછી હવે બીજો મુદ્દો મયંક. ચલો પછી આપણે શું કર્યું? બિંદુ ઓ થી 2 એકમ અંતરે. કેટલા એકમ? 2 એકમ અંતરે બિંદુ એ 2 એકમ અંતરે લીધું એટલે અહીંયા બગડો. ચાલો, સંખ્યા રેખા પર આ કોણ છે? કોણ બકબક કરે છે? સંખ્યા રેખા પર બિંદુ ઓ થી કેટલા અંતરે? 2 એકમ અંતરે 2 એકમ અંતરે બિંદુ એ દર્શાવો. બિંદુ એ સંખ્યા રેખા પર 2 દર્શાવે છે. અહીં આ જે ઓએ છે તે કેટલું થઈ ગયું? 2 એકમ થઈ ગયું. ચાલો, સેકન્ડ મુદ્દો ક્લિયર. અલા કેટલા પગ હલાવતો છે આજે પેલો ઉત્તરેશ. એના પછી ત્રીજો મુદ્દો. હવે આપણે કોણ માપકની મદદથી 90 વાળું તબકું મેળવ્યું અને લંબ કિરણ દોર્યું. હું દોર્યું? લંબ કિરણ. ચાલો, અને પછી આ લંબ કિરણ પર બિંદુ એ થી 1 એકમ અંતરે બિંદુ બી લીધું. કેટલા અંતરે? 1 એકમ. सौर्या क्या हुआ? તો અહીંયા ધ્યાન આપ. ચાલો તો હું લખશું બિંદુ એ માંથી સંખ્યા રેખાને લંબ કિરણ દોરો. બિંદુ એ માંથી સંખ્યા રેખાને લંબ કિરણ દોરો. સંખ્યા રેખાને લંબ કિરણ દોરો. આ કિરણ પર બિંદુ એ થી કોણ છે? બિંદુ એ થી 1 એકમ અંતરે બિંદુ બી દર્શાવો. અહીં આ જે એ બી છે તે થશે 1 એકમ. ચાલો, એના પછીનો મુદ્દો ખૂબ એટલે ખૂબ જ સહેલો છે અને આ મુદ્દો બોલવા માંગે છે વિવેક. યસ વિવેક, ચાલ તારો ચાન્સ. પછી હું કર્યું અહીંયા? પછી હું કર્યું? લીટો દોર્યો. રેખાખંડ. હું દોર્યું? આ વાક્ય લખાવ ભાઈ. રેખાખંડ ઓબી દોરો. આટલું જ આવે ખાલી. આમાંથી આ કર્યું ને તેમાંથી તે કર્યું એવું બધું નહીં લખવાનું. ગણિતની ભાષામાં રેખાખંડ દોર્યો અને એ રેખાખંડનું નામ છે ઓબી એટલે લખવાનું રેખાખંડ ઓબી દોરો. ચાલો એના પછી હવે ઓબી નું માપ શોધવાની પ્રક્રિયા. આ કયો ત્રિકોણ? કાટકોણ. ને નામ શું છે ત્રિકોણનું? ત્રિકોણ ઓ એ બી માં કયો ખૂણો? 90 નો છે ખૂણો. ખૂણો એ બરાબર 90 માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે
કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. કર્ણ છે ઓબી, ઓબી નો વર્ગ બરાબર બાકીની બે બાજુ ઓએ ને એબી, ઓએ સ્ક્વેર પ્લસ એબી સ્ક્વેર. ચાલો કિંમતો મૂકી દઈએ. ઓબી સ્ક્વેર બરાબર ઓએ 2 નો વર્ગ, એબી 1 નો વર્ગ. સાદું રૂપમાં ધ્યાન આપતા રહેજો મોહિત. 2 નો વર્ગ 2 2 4, 1 નો વર્ગ ઓબી સ્ક્વેર બરાબર 4 ને 1 5. ડાબી સાઈડ થી વર્ગ ને કરી નાખો. ઓબી બરાબર વર્ગમૂળ 5. અને પછી નેક્સ્ટ મુદ્દો ચાપ માર્યું તે કયો નંબર આવ્યો હવે આપણે? 5મો. ચાલો અહીંયા રીતના જગ્યાનું સેટિંગ કરી દઈએ. નંબર 5 ફરી કરી લીધું. સોયને ઉપર મૂકી પેન્સિલ ને બી પર ને પછી ચાપ મારી દીધું. આ બિંદુને હું નામ આપ્યું? સી. અને બિંદુ સી સંખ્યા રેખા પર દર્શાવે વર્ગમૂળમાં 5. ચાલો કોને કેન્દ્ર લીધું? ઓને કેન્દ્ર લઈ ઓબી જેટલી ત્રિજ્યા લઈ બિંદુ બી માંથી સંખ્યા રેખા પર ચાપ દોરો. વાક્ય તમે બહુ અડધા અડધા બનાવો છો. ચાપ દોરો અલા કાંથી? બિંદુ બી માંથી કોના પર? સંખ્યા રેખા પર. સી બોલી દીધું. છી નહીં બેટા, બરાબર વધારે પડતું ઊંધું સાંભળી લે છે આ તો. ચાલો અહીંયા અહીંયા ધ્યાન. ચાલો ધ્યાન આપજે. બિંદુઓને કેન્દ્ર લઈ કેટલી ત્રિજ્યા? ઓબી જેટલી ત્રિજ્યા લઈ બિંદુ બી પરથી સંખ્યા રેખા પર ચાપ દોરો. આ ચાપ હું તેને આ ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે તે બિંદુને સી નામ આપો. અને આ જે બિંદુ સી છે, બિંદુ સી સંખ્યા રેખા પર શું દર્શાવે છે? સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 દર્શાવે છે. પૈતું રચનાના મુદ્દા પૂરા. બરાબર આવડી જાય. ઘરે ગઈને પ્રેક્ટિસ કરવાની એમ. ચાલો જોઈએ કેવી પ્રેક્ટિસ કરો છો તમે. પછી પરીક્ષા લેવું આની ત્યારે ખબર પડી જશે કેવા માર્ક આવે છે તે. તો ચાલો આગળનું કામ ચાલુ કરીએ. હવે આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન 1. જો સ્વાધ્યાય 1.2 માં ડાયરેક્ટ આપણે પ્રશ્ન 3 લઈ લીધો. બગાસા ખાઈને હું લઈ લીધું? પ્રશ્ન 3 લઈ લીધો. પ્રશ્ન 1 અને 2 હજી બાકી છે. તો ચાલો પ્રશ્ન 1 ને લઈએ. પ્રશ્ન 1 માં કઈ નથી, ખરા ખોટા છે. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. ચાલો બહુ સહેલું, તમને આગળ ભણાવેલું છે તે જ બધી વસ્તુ છે. જેની પાસે મગજ છે અને જે મગજ વાપરે છે અને જે રોજ વાંચીને આવે છે તેને આવડી જશે. પરંતુ તમારામાંથી કેટલાક એવા છે કે જે ઘૂંટણમાંથી જવાબ આપશે તો એને લોચા પડશે. શું થયું સૌર્ય? વોશરૂમ લાગી? પછી 6 વાગે હાથ ઊંચો કરે છે એટલે. પહેલું, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. ખરું કે ખોટું? ખરું. ખરું ભાઈ, વાસ્તવિક યાદ કરજે હે હર્ષ. વાસ્તવિક નો મતલબ એમાં બધી જ સંખ્યા આવી ગઈ. બધી જ. પ્રાકૃતિક બી આવી ગઈ, પૂર્ણ બી આવી ગઈ, પૂર્ણાંક બી આવી ગઈ, સમય બી આવી ગઈ, અસમય બી આવી ગઈ. એનો મતલબ કે વાસ્તવિકમાં બધી જ સંખ્યા આવી ગઈ એટલે કે બધી જ સંખ્યા વાસ્તવિક છે. એનો મતલબ કે અસમય બી વાસ્તવિક છે. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. આ વિધાન કેવું છે? સત્ય છે. આ વિધાન સત્ય છે. અને આનું સત્ય પાછળનું કારણ શું? કારણ કે વાસ્તવિક સંખ્યા એ છે હું? વાસ્તવિક સંખ્યા એ સમય અને અસમય સંખ્યાનો સમૂહ છે. વાસ્તવિક સંખ્યા એ સમય અને અસમય સંખ્યાનો સમૂહ છે. એનો મતલબ કે વાસ્તવિક સંખ્યામાં સમય બી આવી ગઈ ને અસમય બી આવી ગઈ. એટલે કે અસમય વાસ્તવિક કહેવાશે. બરાબર. એના પછી બીજું, ચાલો બુદ્ધિ દોરાવાનો મસ્તીનો સવાલ. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે
વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે. તો સમજો, હજી બી ખરું ખોટું એવું બધું કઈ ડાયરેક્ટ જવાબ નહીં આપો, સમજવાનું છે. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ અહીંયા વચ્ચે 0 આવે, પછી 1, થોડીક જગ્યા છો ને 2, 3, 4, સમજ જા. આ લોકો એમ કહે છે કે તમે આખી સંખ્યા રેખા પર કોઈ બી બિંદુ લેવ, તો એ કોઈ તમે જે બી બિંદુ લીધું તે કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપમાં છે. એટલે કે આ લોકો એમ કહે છે કે તમે જે બી સંખ્યા લીધી તેને વર્ગમૂળમાં દર્શાવાય. તો 0 એ કોનું વર્ગમૂળ છે? 0 નું જ. 1 એ કોનું વર્ગમૂળ છે? 2 એ કોનું વર્ગમૂળ છે? 4 નું વર્ગમૂળ. 3 એ કોનું વર્ગમૂળ છે? 4 એ. એટલે આ લોકો એવું કહેવા માંગે છે કે આ જે બી તમે સંખ્યા લેવો છો ને સંખ્યા રેખા પરથી, તે સંખ્યાને આવી રીતના વર્ગમૂળના સ્વરૂપમાં લખી શકાય છે. બરાબર. તમે એક સંખ્યા લીધી 10, તો આ સંખ્યા 10 ને વર્ગમૂળના સ્વરૂપમાં લખવી હોય તો વર્ગમૂળ 100. તો શું આ વિધાન સાચું? કન્ફર્મ? હજી બી વિચારી લેજો, શું કોઈ એવી સંખ્યા છે આ સંખ્યા રેખા પર જેને આવા સ્વરૂપમાં નહીં લખાય? શું કોઈ એવી સંખ્યા છે સંખ્યા રેખા પર કે જેને આવા વર્ગમૂળ સ્વરૂપમાં નહીં લખાય? તો હા, છે. અને કઈ રીતે તમે વિચારી નથી રહ્યા? સૌથી પહેલા તો આ 0 નહીં ચાલે. 0 નું વર્ગમૂળ 0 એ વાત સાચી, પરંતુ 0 પ્રાકૃતિક છે. અહીંયા એમ કીધું કે પ્રાકૃતિક હોવી જોઈએ. વર્ગમૂળની અંદર જે લખો છો તે પ્રાકૃતિક હોવું જોઈએ, અને 0 એ પ્રાકૃતિક નથી. એટલે પહેલા તો આ 0 જ ખોટું પાડી દીધું, આ વિધાનને ખોટું પાડી દીધું 0 એ. હજી બી બીજી બહુ સંખ્યા છે. અને કઈ ખબર? -1 લઈ લો ભાઈ. કોનું વર્ગમૂળ -1 થાય? -1 નું વર્ગમૂળ -1. -1 નું વર્ગમૂળ -1 કદી નહીં ભાઈ. -1 નું વર્ગમૂળ આવે જ નહીં કઈ. -1 નું વર્ગમૂળ ન નીકળે. કેલ્ક્યુલેટરમાં -1 દબાઈને વર્ગમૂળનું બટન દબાવો ને તો શું આવે ખબર? એરર ઈ આવી જશે. -1 નું વર્ગમૂળ નહીં નીકળે. યાદ રાખજો, ઋણ સંખ્યાનું ક્યારેય પણ વર્ગમૂળ નહીં નીકળે. અને કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળનો જવાબ બી ઋણ નહીં આવે. વર્ગમૂળ 4 કેટલા થાય? 2. વર્ગમૂળ 4 કોઈ દિવસ -2 નહીં થાય. સમજ પડી તમને મારી વાતમાં? વર્ગમૂળ હંમેશા ધન આવે, અને ધન સંખ્યાનું જ વર્ગમૂળ નીકળે. એટલે કોનું વર્ગમૂળ -1? કોઈનું નહીં. કેમ? કેમ કે વર્ગમૂળ ઋણ આવે જ નહીં. કોઈનું વર્ગમૂળ -1 નહીં, કોઈનું વર્ગમૂળ -2 નહીં, કોઈનું વર્ગમૂળ -3 નહીં. સમજ પડી ગઈ બધાને વાતમાં? એટલે કે સંખ્યા રેખા પર એવી લોટ્સ ઓફ સંખ્યા છે કે જેને આ સ્વરૂપમાં નથી લખાતી. આ વિધાન કેવું છે? ખોટું છે. આ વિધાન અસત્ય છે. અને જો આ વિધાન અસત્ય હોય તો એનું કારણ શું? કોઈ એક સંખ્યા બી એવી આપી દેવું કે જે આ વિધાનને ખોટું પાડે, અને એ સંખ્યા છે -1 છે, -2. કારણ કે -1 ને દરેક બિંદુ, સમજો, દરેક બિંદુ સંખ્યા રેખા પરનો દરેક બિંદુને તમે આ સ્વરૂપમાં લખી શકો પ્રાકૃતિક સંખ્યા એમ માટે. દરેક બિંદુ, અહીંયા મેં દરેક બિંદુમાંથી એક બિંદુ લીધું -1, તો -1 માટે મારી પાસે એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી કે જેનું વર્ગમૂળ -1 થાય. વાતમાં સમજ પડી તને વેદાંત? અને બાકીના જેને પણ ડાઉટ છે તે સમજો, સવાલને હજી સારી રીતના સમજો કે આખી સંખ્યા રેખા પર તમે કોઈ બી સંખ્યા લીધી અને એ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યાના વર્ગમૂળ તરીકે લખાવી જોઈએ. આખી સંખ્યા રેખા પરની દરેક સંખ્યા, દરેક બિંદુ એટલે દરેક સંખ્યા, અને એવું નહીં થાય. સમજ પડી? તમે કહો કે સર ધન સંખ્યા માટે થઈ જાય છે. ધન સંખ્યામાં બી એવી તમને આપી દેમ કે જેને વર્ગમૂળ એમ સ્વરૂપમાં નહીં લખાય. આપું એક સંખ્યા ભાઈ. 0 એ ધન નથી. 0 એ કેવો છે? 0 એ ઋણ બી નથી, ધન બી નથી, તટસ્થ છે. હું તમને ધન સંખ્યામાં એક સંખ્યા આપું, 1.5. 1.5 ને વર્ગમૂળ સ્વરૂપમાં લખીને આપો ની. 1.5 ને મારે વર્ગમૂળ એમ સ્વરૂપમાં લખવું હોય તો શું લખાય ખબર? 2.25. 2.25 નું વર્ગમૂળ 1.5 થાય. 215 નો વર્ગ 225. 225 નું વર્ગમૂળ 15.
2.25 નું વર્ગમૂળ 1.5, પરંતુ આ 2.25 પ્રાકૃતિક નથી. વર્ગમૂળની અંદર જે લખ્યું છે ને તે પ્રાકૃતિક હોવું જોઈએ એવું આ કહે છે. અંદર તમે એમ લખો તો એમ પ્રાકૃતિક હોવો જોઈએ, જે નથી. ઓકે, અહીંયા છે ને કારણ કે ઋણ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપમાં લખી ન શકાય. સમજ પડી જશે. એના પછી નેક્સ્ટ ત્રીજું, દરેક વાસ્તવિક સંખ્યા અસમય છે. આ વિધાન કેવું છે? ખોટું છે, અસત્ય છે? દરેક વાસ્તવિક સંખ્યા અસમય નહીં કહેવાય, કેમ કે વાસ્તવિક સંખ્યામાં બે ભાગ પડે, એક તો સમય અને બીજું અસમય. સમજી ગયા? એટલે કે વાતને સમજો. વાસ્તવિક સંખ્યા કાં તો સમય હોય કાં તો અસમય. બધી જ વાસ્તવિક સંખ્યા અસમય નહીં હોય, અમુક સમય બી હોય. અને ઉદાહરણ આપી દઉં ખાલી આમાં. કારણ કે કોઈક એવી વાસ્તવિક સંખ્યા બોલો કે જે અસમય નથી, એટલે કે સમય છે. કઈ કોઈ બી એક બોલો. જો બરાબર બોલો, 7 એ વાસ્તવિક છે પણ અસમય નથી, ચાલે. પછી 1/2 ચાલે. ચાલો આપણે લઈ લઈએ અંશ અને છેદ વાળું જ એક ઉદાહરણ લઈ લઈએ. 7/2. 7/2 એ વાસ્તવિક છે. કેવી છે? પરંતુ અસમય નથી. ખ્યાલ આવી જશે બધાને? સત્ય, અસત્ય, અસત્ય આવી ગયા જવાબ. આગળ વધીએ. પ્રશ્ન 2, આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન, ધ્યાન આપજો. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય હોય. સૌથી પહેલા તો આ પહેલો સવાલ જે પૂછ્યો ને કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય, આનો જવાબ હા કે ના? હે સંધ્યા, આનો જવાબ હા કે ના? કોઈ બી ધન પૂર્ણાંક લેવું, કોઈ બી બરાબર, જુદા જુદા ધન પૂર્ણાંક લેવું. ધન પૂર્ણાંક 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 બધા ધન પૂર્ણાંક છે. આ દરેકે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ લેવું. હું લેવું? વર્ગમૂળ લેવા કીધું. શું આ વર્ગમૂળ અસમય આવે? દરેક નો જ. માની લો કે પહેલી ધન સંખ્યા લીધી, ધન પૂર્ણાંક લીધી 1, બીજો ધન પૂર્ણાંક 2, પછી 3, પછી 4, 5, 6, 7, 8, 9, 10. હવે આમાંથી મેં એક ધન પૂર્ણાંક લીધો 2 અને આનું વર્ગમૂળ, તો આ અસમય છે, હા કે ના? હા, 2 નું વર્ગમૂળ નહીં નીકળે, અસમય. ચલો વર્ગમૂળ 3 અસમય છે, હા કે ના? હા. વર્ગમૂળ 4, 4 નું વર્ગમૂળ નીકળે 2 એટલે સમય થઈ ગઈ. આ લોકોને એવું કેવું છે કે તમે કોઈ બી ધન પૂર્ણાંક લેવો, દરેક નો મતલબ કોઈ બી લેવો, એનું વર્ગમૂળ અસમય જ આવશે. કેટલીક વખત સમય આવશે. આવ્યું ને? અહીં 1 નું વર્ગમૂળ 1 થઈ ગયું ને સમય. એટલે કે દર વખતે અસમય વાળી વાત ખોટી. કેટલીક વખત અસમય, કેટલીક વખત સમય. પણ આ લોકો એમ કે દરેક માટે અસમય, ખોટી વાત. દરેક માટે અસમય, ખોટી વાત. તો આનો જવાબ આવશે ના. દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય ન હોય. અને એનું ઉદાહરણ આપવાનું છે. આ કોણ છે ચૂચા કરે છે? એક એવી ધન સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ અસમય નહીં હોય. 4, 1, પછી આ 9. તો ઉદાહરણ તરીકે વર્ગમૂળ 4 બરાબર 2. ઓકે, જે કેવી છે? સમય છે. પતી ગયું, ઉદાહરણ અપાઈ ગયું. દાખલો પૂરો, સ્વાધ્યાય પૂરો. આ સ્વાધ્યાયમાં હજી એક પ્રશ્ન 4 છે પણ એ નકામો છે. એને કરવાની કઈ જરૂર નથી. એ તમારી સ્કૂલની પરીક્ષામાં નથી પૂછાવાનો. બરાબર, કોઈ બી સ્કૂલ હોય. અને આ છે તમારું હોમવર્ક. હોમવર્કની નોટમાં હોમવર્ક કરી નાખવાનું. 5 દાખલા આપ્યા છે, સંખ્યા રેખા પર દર્શાવવાના. જેમાં કાઉન્સમાં કીધું હોય મુદ્દા લખો તેમાં લખવાના. આમાં કીધું છે મુદ્દા નહીં લખવાના તો નહીં લખવાના.
ત્રણ દાખલામાં 1, 2 ને 3 ત્રણ દાખલામાં મુદ્દા લખવાના છે. એક મુદ્દા લખવા કે તો એ 15 મિનિટ ને મુદ્દા નહીં લખવા કે તો 5 મિનિટમાં પતી જાય. એટલે આ લેસન લગભગ 1.5 કલાકનું છે. આવતીકાલે કરીને આવી શકાશે ને? છે ને તમારે બધા પાસે 1.5 કલાક? આજે જેવું ઘરે જવો એટલે મળે ને ટાઈમ? આવતીકાલે તમે સ્કૂલેથી છૂટો તો મળે ને ટાઈમ? કન્યા વિદ્યાલય વાળા સવારે 4 કે 5 વાગે ઉઠી જાય એટલે આપણને સવારે સ્કૂલે જવા પહેલા કેટલો બધો ટાઈમ મળે ને ટાઈમ? કે પછી તમે લોકો કન્યા વિદ્યાલય છે એટલે આપણે આરામથી 8 વાગે ઉઠવાનું, 8:30 ઉઠવાનું? હે, કન્યા વિદ્યાલય છે તો 8 વાગે ઉઠવાનું? ના, વહેલું. કાં તો વહેલું ઉઠીને લેસન કરવાનું, કાં તો રાતના જાગીને લેસન કરવાનું, પણ લેસન જોઈએ કમ્પ્લીટ. સમજ પડી? કોઈ બી સ્કૂલ હોય, કોઈ બી વ્યક્તિ હોય, કોઈ બી બાળક હોય, એનીવન. હું કઈ વેલો? ઓકે, ચાલો. ખાલી હું તમને આના ટુકડા સમજાવી દઉં છું. બસ બસ, હવે ચાલો. પહેલું છે વર્ગમૂળ 6. વર્ગમૂળ 6 ના ટુકડા પાડી આપો. 6 કરતા નાની 6 ની નજીકની પૂર્ણ વર્ગ. 2-4 જણ 4 બોલ્યો એટલે બધા 4 4 4. ભાઈ બધા પોતાના મગજથી જવાબ આપો, લોકોના જવાબ સાંભળીને નહીં. આ કોણ છે આવો કર્કશ અવાજ? હે સમટ, જો ધીમે ધીમે બોલતું. 4+2. હવે આમાં 4 એટલે 2 નો વર્ગ, પણ આ 2 નું સેટિંગ કરવાનું ને એટલે હજી એના ટુકડા 1+1. આ 2 નો વર્ગ બેઠો, આ 1 એટલે 1 નો વર્ગ, આ 1 એટલે 1 નો. આરું માપ 2. પહેલું ઊભું માપ 1, બીજું ઊભું માપ 1. 2 વાર ઊભી લીટી આવશે. ચાલો એના પછી વર્ગમૂળ 7. ટુકડા 4+3. હવે 4+3 માં પાછા 3 ના ટુકડા પાડવા પડે. 4 એટલે 2 નો વર્ગ, 3 ના ટુકડા 2+1 અથવા 1+2. એક ડાયરેક્ટ ટુકડા લઈ લે, 1+1+1 એટલે પતે. આ 2 નો વર્ગ, પછી આ 3 ને 3 એકડા એટલે 1 નો વર્ગ 1 નો વર્ગ 1 નો વર્ગ. આ બહુ લાંબી વર્ગમૂળ 7. કેમ ખબર? 3 વાર તમારે ઊભું માપ 1 લેવાનું. 3 વાર. 3 વાર. કેટલી વાર? 3 વાર. કેટલી વાર? 3 વાર. ચાલો એના પછી વર્ગમૂળ 8. આ બહુ મસ્તીની ટુકડા 4+4. 4 એટલે 2 નો વર્ગ ને આ 4 એટલે 2 નો. આરામથી પતી જાય. જેટલા ઓછા ટુકડા એટલું આરામથી પતે. આરું માપ 2 ને ઊભું માપ એહો 2. આરું બી 2 એકમ, ઊભું બી 2 એકમ, એટલે આમાં લીટી વધારે છોડવી પડે તો 2 એકમ એટલે 6 સેન્ટીમીટર આવી રહે. એના પછી વર્ગમૂળ 10. 5 ને 5 10 એવા ટુકડા થોડા ચાલે. પૂર્ણ 9+1. એમાં 9 એટલે 3 નો વર્ગ ને 1 એટલે 1 નો વર્ગ. આમાં આરું માપ 3. હવે જોજો, 1 એકમ એટલે 3, તો 3 એકમ એટલે 3×9. સંખ્યા રેખા પર 9 સેન્ટીમીટર નું માપ, એટલે બહુ લાંબુ માપ આવું છે. એવું લાગે ને તો સ્કેલ માપ 1 એકમ બરાબર 3 સેન્ટીમીટર ની જગ્યાએ 2 સેન્ટીમીટર લેવું હોય તો લઈ લેજો. તમને ની ફાવટ આવે તો તમારા પર છે. ચાલો એના પછી વર્ગમૂળમાં 17. ખતરનાકમાં ખતરનાક 16+1. 16 એટલે કોનો? 4 નો વર્ગ ને 1 એટલે 1 નો. આમાં જો 4 એકમ એટલે 4×12 સેન્ટીમીટર. 12 સેન્ટીમીટર. કેટલા? 12. એટલે આમાં સ્કેલ માપ નાનું કરવું હોય તો કરી નાખજે સંધ્યા. આ 4 એકમ વાળામાં તમારા પર છે, તમને જેમ યોગ્ય લાગે એમ. લેસન કાલે જ કરીને આવવાનું છે મોહિત. ક્યારે? આવતીકાલે. ને આવતાની હાથે નોટ કાં જો જમાવવી જોઈએ? ઓફિસમાં. આજે નોટ અત્યારે રવા દેવ નહીં મૂકતા. અત્યાર સુધીનું બધું હોમવર્ક કાલે કમ્પ્લીટ કરીને આવો. એમ સમજી લઉં તો કાલે સ્કૂલમાં રજા છે અને લડ્ડુ લેસન કરી નાખજો. બરાબર છે? ઓકે. હું કેવું? ચાલો ભાઈ, આવતીકાલે મળીએ.